સાપુતારા ખાતે ₹377.76 લાખના ખર્ચે તૈયાર કરાયેલા નવનિર્મિત પોલીસ આવાસનું લોકાર્પણ કરતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ડાંગ અને તાપી જિલ્લા સાથે રાજકીય કારકિર્દીની શરૂઆતથી જોડાવાની મળેલી તકના સંસ્મરણો વાગોળતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ડાંગ પ્રદેશના લોકોની નિષ્ઠા અને પ્રામાણિકતાની સરાહના કરી નવનિર્મિત આવાસ જે કર્મચારીઓને ફાળવવામાં આવે તે આવાસને માત્ર સરકારી મકાન જ નહીં માનતા પોતાના સપનાનું ઘર તરીકે સમજી સુખરૂપ ગૃહપ્રવેશ કરી ખુશીથી પોતાના પરિવાર સાથે જીવન વ્યતીત કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી। ડાંગ પોલીસની સામાજિક સેવાઓને બરદાવે સમાજ પ્રત્યેનું ઉત્તરદાયિત્વ ડાંગ જિલ્લા પોલીસ બખૂબી નિભાવી રહી છે તેમ જણાવ્યું હતું। પોલીસની ફરજો સાથે સામાજિક ઉત્થાન માટેના ડાંગ પોલીસના સંવેદનશીલ અભિગમની સરાહના કરતા સંઘવીએ પીડિત પરિવારોની વહારે રહી ડાંગ પોલીસ સમાજને સંવેદનશીલતાનું શ્રેષ્ઠતમ ઉદાહરણ પૂરું પાડ્યું છે તેમ ઉમેર્યું હતું। ડાંગના પ્રવાસન સ્થળો, વન વિસ્તારો, પ્રાકૃતિક સ્થળો, ધાર્મિક સ્થળોએ સ્વચ્છતાને પ્રાધાન્ય આપી અહીંના પ્રાકૃતિક સ્થળોની જાળવણીની હિમાયત પણ તેમણે આ વેળા કરી હતી। કાર્યક્રમની શરૂઆતે જિલ્લા પોલીસ અધિક્ષક યશપાલ જગાણીયાએ ડાંગ પોલીસના પ્રોજેક્ટ દેવી, પ્રોજેક્ટ સંવેદના તથા પ્રવાસી મિત્ર જેવા સંવેદનશીલ કાર્યોની ઝાંખી પણ રજૂ કરી હતી। કાર્યક્રમમાં ભાજપા પ્રમુખ કિશોર ગાવિત, મહામંત્રી હરિરામ સાવંત, દિનેશ ભોએ, સંગઠનના હોદ્દેદારો સહિત ઇન્ચાર્જ કલેક્ટર સુરત રેન્જના પોલીસ મહાનિરીક્ષક વાબાંગ ઝામેર, ડાંગ પોલીસ અધિક્ષક યશપાલ જગાણીયા, નાયબ વન સંરક્ષક દિનેશ રબારી સહિત પોલીસ આવાસ અને વિવિધ પ્રોજેક્ટના લાભાર્થીઓ વગેરે ઉપસ્થિત રહ્યા। ડાંગ જિલ્લાના સાપુતારા ખાતે નવા પોલીસ આવાસના લોકાર્પણ પ્રસંગે ખાસ કરીને ડાંગ જિલ્લા પોલીસનું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। ડાંગ જિલ્લા પોલીસ દ્વારા કાયદો, વ્યવસ્થા અને સાથે સાથે સામાજિક ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી છે। ડાંગ જિલ્લા પોલીસ દ્વારા આજના અત્યાધુનિક જમાનામાં આજે ડાંગ જિલ્લામાં અનેક માતાઓ, અનેક મહિલાઓ ડાકન પ્રથાથી પીડિત હતી। એવી સૌ મહિલાઓને જિલ્લા પોલીસ દ્વારા નિરંતર સંપર્ક રાખ્યો। એમના કાચા મકાનો, ઝૂંપડાઓ સુધી ડાંગ જિલ્લા પોલીસની ટીમ પહોંચી અને નિરંતર સંપર્કના માધ્યમથી એમને મુખ્ય ધારામાં લઈ આવવા માટે સરકારની વિવિધ યોજનાઓનો લાભ અપાવ્યો અને વર્ષોથી આ હતાશ મહિલાઓના ચહેરાનું સ્મિત બનવાનું કારણ ડાંગ જિલ્લા પોલીસ બની છે। હું ડાંગ જિલ્લા વહીવટીતંત્ર, ડાંગ જિલ્લા પોલીસ અને ચૂંટાયેલા સૌ પ્રતિનિધિઓને અભિનંદન આપું છું કે એક ટીમ તરીકે કામ કરીને અનેક સામાજિક સમસ્યાઓની સામે લડવા માટે, એની નિરાકરણ લાવવા માટે આપ સૌ લોકો જે રીતે કામ કરી રહ્યા છો તે 100% પ્રેરણારૂપી છે।